ચાકલિયા પોલીસ સ્ટેશનમાં દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 દિવસથી વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેના અંતિમ દિવસે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા નાઓએ મુલાકાત કરી ઇન્સ્પેક્શન કરી ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ નાઓ તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસંતભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી શ્રી વસંત પટેલના માર્ગદર્શન હેઠળ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ.આર. પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. નીનામાના વડપણ હેઠળ પરેડ કરાવી સૌ ઉપસ્થિત પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરી સેલ્યુટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં કુલ 4 અરજી કરનાર અરજદારોને પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજાએ રૂબરૂ સાંભળ્યા હતા અને અરજીઓનો નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપી નિકાલ કરવા સૂચન કર્યું હતું। આમ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી એસ.આર. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. નીનામાની કામગીરી સંતોષકારક જોવા મળી હતી। તેમની ટીમ પણ સંકલનમાં રહી કામગીરી કરતા જોવા મળી। પોલીસ સ્ટેશનની સ્વચ્છતા અભિયાન પણ સરસ જોવા મળ્યું હતું। અંતે સ્થાનિક લોકોએ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ ઝાલોદને શ્રી કનુભાઈ ડામોર અને મુકેશભાઈ ડામોર દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ।